આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજા સાહેબે એક આત્મનિવેદન બહાર પાડ્યું. સંવત્સરીને અનુલક્ષીને પોતાની આંતરિક સ્થિતિ એમણે જાહેરની અંદર લોકો સામે મૂકી. એમની જે સરળતાનો ભાવ હતો, એમનો જે પ્રામાણિકતાનો ભાવ હતો, એ ભાવ અહીંયા આંખેથી ઉડીને વળગીને આવે એવું છે. આ ભાવ આવ્યો ક્યાંથી? એ પણ એક બહુ મોટો પ્રશ્ન. એમના જીવનમાં જેટલા પણ ગુણોનો પ્રાદુર્ભાવ થયો, એમાં બે તત્વો બહુ જ મહત્ત્વના. સૌથી મુખ્ય તત્વ આત્મારામજી મહારાજ. કારણ કે આત્મારામજી મહારાજની એમની પર જે કૃપા થઈ એ અદ્ભુત હતી, અદ્ભુત. બીજું તત્વ એમના માતાશ્રી. એમના માતાશ્રી જ્યારે કાળ કરી ગયા હતા, ત્યારે મૃત્યુ બિછાને બેઠેલા માતાજીએ બધાને બોલાવ્યા. કારણ કે આમની છગનભાઈની ઉંમર કદાચ 6 વર્ષ કે 7-8 વર્ષની હશે. અને મૃત્યુ બિછાને બેઠાલે રહેલા માતાશ્રીએ બધાને બોલાવી, અને જ્યારે બોલવાની શક્તિ પણ બહુ ઓછી રહી હતી, એવા સમયે એમણે આ છગનભાઈને બોલાવીને કીધું હતું કે દીકરા, ધર્મને છોડતો નહીં, તું તો સુગ્ન છે. અને ત્યારે આ છગનભાઈ એમ કહે છે કે માતા, તમારે જે કહેવું છે એ સ્પષ્ટપણે જણાવો. હું ચોક્કસપણે વચન આપું છું કે હું એ જીવનભર પાડીશ. તમે જે કહેશો એ કરવાની મારી તૈયારી છે. અને ત્યારે એમના માતાશ્રીએ એક શબ્દ કીધો હતો, જીવનમાં અવિનાશી ધનને મેળવજે. 8 વર્ષનો આ બાળક, આ શબ્દની કેટલી અંદરમાં એને સમજણ આવી હશે એ પણ એક મોટો પ્રશ્ન. પણ મથામણ શરૂ થઈ, કારણ કે વચન આપ્યું અને માતાશ્રી મૃત્યુ પામ્યા. હવે મનમાં આ બધું ચાલે છે કે મારે અવિનાશી ધન મેળવવાનું છે, મારે અવિનાશી ધન મેળવવાનું છે. પણ અવિનાશી ધન એટલે એકચ્યુઅલી શું, એની કોઈ ક્લેરિટી નહીં. ધર્મના સંસ્કારો હતા એટલે એટલું સમજમાં આવતું હતું કે આ કંઈક ધાર્મિક બાબત છે. અને એવામાં આત્મારામજી મહારાજનો પ્રવેશ થયો. વડોદરા છાણી સુધી જવાનું થયું. અને છાણીમાં જે સાહેબના પ્રવચનો ચાલતા હતા, ને એમાં આ છગનભાઈ પ્રવચન ઉઠ્યા પછી બધા જ વયા ગયા, પણ છગનભાઈ બેઠા. આ છગન બાળક જે છે એ બેઠો. અને આત્મારામજી મહારાજની નજર પડીને એમણે કીધું કે તારે શું જોઈએ છે ભાઈ? કેમ રડે છે? કેમ બેઠો છે હજી? તો કે મારે ધન જોઈએ છે. તો કે હા, તો તે પહેલાં કીધું હોત તો હમણાં બધા શ્રાવકો ગયા, અમારી પાસે તો ધન નથી હોતું, પણ શ્રાવકો ગયા એમાંથી કોઈની પણ પાસે તને અપાવી દીધું હોત. રડે છે કેમ? ચાલ ઊભો થા, હું હમણાં જ તને અપાવી દઉં. અને ત્યારે આ છગનભાઈ બાળક એમ કહે છે કે એમ નહીં સાહેબ, એ ધન તો મારી પાસે પણ છે. મને અવિનાશી ધન જોઈએ છે, અને મારા માતાશ્રીએ મને કીધું છે કે તારે અવિનાશી ધન મેળવવાનું છે. આત્મારામજી મહારાજ આ ઉંમરના આ બાળક પાસેથી આ શબ્દ સાંભળીને ચોંકી જાય છે. અને પછીથી જે થાય છે એ આખી ઘટનાઓ આપણે જોઈ છે. મૂળ મુદ્દો જે કહેવાનો છે કે માતાશ્રીનો સંસ્કાર, એણે આ આત્મારામજી મહારાજના જીવનની અંદર અવિનાશી એવા તત્વો પ્રત્યેનો અનહદ અંદરમાં બહુમાન ભાવ અને ઝંખનાનો ભાવ પેદા કર્યો. એટલે જ્યારે એમના વિરોધમાં કેટલાક પરિબળો આવ્યા, ત્યારે એમની નજરમાં એમને બતાવી દેવાનું અથવા એમને ઇગ્નોર કરવાનું, આ બેવ વિનાશી ભાવો નહીં, પણ અવિનાશી એવો ક્ષમાપનાનો ભાવ એ એમના મનમાં રડ્યો, સતત રહ્યો. અને આ ક્ષમાપનાના ભાવે જ એમનામાં આ ઉદારતા જન્માવી હશે કે એમણે જાહેરમાં આત્મનિવેદન કર્યું કે અગર મારી ક્યાંય પણ ભૂલ છે તો આ 4 મહાપુરુષો જો મારા કાન પકડે તો પણ મારી તૈયારી છે કે હું એ બધી જ વસ્તુઓથી પાછો ફરીશ.
આટલા મોટા લેવલ પર પહોંચેલા વ્યક્તિની આટલી મોટી ઉદારતા એ બતાવે છે કે અંદર કેટલી મોટાઈ પડી હશે. આ ગુરુ ભગવંત ત્યાંથી પછી જેસલમેર સંઘમાં જવા માટે રાણકપુર માટે નીકળે છે. રાજસ્થાનમાં સાહેબ પધાર્યા. બહુ સરસ જોધપુરની અંદર સામયું થયું. ત્યાંથી ઓશિયાજી વગેરે તીર્થ કરી ફલોદી ગયા અને જેસલમેરની યાત્રાએ ગયા. જેસલમેરની યાત્રા એ એમને જેટલી ફળીભૂત થઈ, કદાચ એના કરતાં વધારે ફળીભૂત જેસલમેરને થઈ. કારણ કે આ આત્મારામજી મહારાજના શિષ્ય હતા. એટલે એ લોકો ફક્ત અને ફક્ત આરાધના કરીને નીકળી જાય એમાંના નહીં. જે ક્ષેત્રની સ્પર્શના થઈ છે એ ક્ષેત્રને જ્યાં જેની જરૂર છે એ આપવું એ સાધુનું કર્તવ્ય છે. આ એક વાત એમના મગજમાં સતત અને સખત રીતે જીવનભર ચાલી છે. અને એટલે વલ્લભશ્રી મહારાજ સાહેબે તરત જ ત્યાંના જ્ઞાન ભંડારોની મુલાકાત લીધી. જિનાલયો જોયા, જિનાલયોની પરિસ્થિતિ જોઈ અને પછીથી જ્ઞાન ભંડારોનું અસ્તિત્વ એ એમને ખ્યાલમાં હતું અને એટલે જ્ઞાન ભંડારની મુલાકાત લીધી. બહુ નાનકડી એવી મુલાકાતની અંદર પણ વલ્લભશ્રી મહારાજે એમને કેટલીક સિસ્ટમો આપી. આમ જોવા જઈએ ને તો આ 6થું ધોરણ પાસ કરીને 7મા ધોરણમાં પણ જે વ્યક્તિ માંડ પૂરું કરી શક્યા એ આજે આખા જગતને નવી નવી સિસ્ટમો, વ્યવસ્થા તંત્રો અને શિક્ષણ આપવા માટે આટલા બધા ઉત્સાહિત અને આટલા બધા એગ્રેસિવ હતા. એક સ્કોલર માણસ જે રીતે લાઇબ્રેરીઝને ગાઈડ કરી શકે એ છટાથી વલ્લભશ્રી મહારાજે જેસલમેરના જ્ઞાન ભંડાર માટે કેટલાક ઇફેક્ટિવ સૂચનો આપ્યા, પ્રેક્ટિકલ રસ્તાઓ આપ્યા. આ રીતે પણ થઈ શકે છે. તમે આ પદ્ધતિ અપનાવો તો તમારી માટે સરળ રહેશે. આ રીતે ક્રમ બનાવો, અનુક્રમણિકા આમ હોવી જોઈએ. અને ફક્ત એવું નહીં કે આ બેઠા અને શિખામણો આપીને રવાના થઈ ગયા. સાહેબ કેટલાક દિવસો રોકાયા, બધો અભ્યાસ કર્યો કે આ ક્યાં ક્યાં ખૂટે છે અને પછીથી પ્રેક્ટિકલ સૂચનો આપી અને એક મહાત્મા, 2 મહાત્માઓને ત્યાં રાખીને ગયા કે જેઓ આ બધા સૂચનોનું એક્ઝિક્યુશન પોતાની નિશ્રામાં પોતે કરાવી શકે. આ વલ્લભશ્રી મહારાજ હતા. આવા ગુરુ ભગવંતોના શિષ્યો એટલા બધા ટકોરાવન તૈયાર થયેલા હોય કે એ લોકો લશ્કરના સૈન્ય જેવા હોય. જ્યારે જ્યાં જેટલી જરૂર પડી એવું તરત જ જાણે ગુરુ ભગવંત આદેશ કરી લે કે ચાલો હવે તમે બેવ અહીંયા, તમે બેવ અહીંયા, તમે 3 અહીંયા. અને દરેક કામમાં પાછું પોતે પાવરધા હોય એ રીતે વર્તવાનું, કારણ કે પોતે પાવરધા ગુરુના શિષ્ય છે. એટલે આ જે વલ્લભશ્રી મહારાજ સાહેબની કાર્ય પદ્ધતિ હતી એ શિષ્યો માટે પણ એટલી બધી ઉપકારી હતી કે એમની દરેક સ્કિલ જે છે, એમની દરેક આવડત જે છે એને ગજબનાક પ્લેટફોર્મ મળતું. ત્યાંથી સાહેબે બાડમેર તરફ વિહાર કરી નાકોડા તીર્થની યાત્રા કરી. જાલોર, ઉમેદપુર, વાંકલી આ બધી જગ્યાએ સાહેબનો વિહાર થયો. વચ્ચે વચ્ચે કેટલાક ગામો એવા આવ્યા કે જ્યાં વર્ષો જૂના તળાવો હતા સંઘની અંદર, એ એમણે દૂર કર્યા. ધર્મ કાર્યો કે જે સીધાતા હતા આ તળાને કારણે એ બધા કાર્યો માટે પણ એમણે અનુકૂળતા કરીને આપી. શિવગંજ ગયા, બામણવાડા પધાર્યા. ત્યાં પોરવાડ લોકોનું સંમેલન હતું. લગભગ 12,000 પોરવાડ જ્ઞાતિના લોકો સાહેબની નિશ્રામાં ભેગા થયા. સાહેબે બીજી બધી વાતો સાથે પોરવાડ સમાજના આગેવાનોને કેટલીક બહુ જ આકરી વાતો પણ કરી, કારણ કે આ વલ્લભશ્રી મહારાજ હતા. એટલે એક વસ્તુ સ્પષ્ટ હોય કે એમને ત્યાં શુગર કોટેડ કાંઈ નહીં મળે. હા, કડવું પણ કાંઈ નહીં મળે. પ્રિયવદન જ આવશે, પણ જે આવશે એ સ્પષ્ટ આવશે, કોઈ પણ જાતના સ્વાર્થ વગરના આવશે. અને એટલે તરત જ એમણે 12,000ની મેદની સામે સામાજિક જાગૃતિનો અનુરોધ કર્યો. એમણે સૌથી પહેલી જરૂરિયાત લોકો માટે આ મૂકી કે તમે જે દાનનો પ્રવાહ વહાવો છો
તમને ખબર છે કે કોઈ પણ નદી જ્યારે વહે ને પાણી, ત્યારે એ નદીની નીચે પેટાળની અંદર જમીનની કેટલીક સુવ્યવસ્થિત વ્યવસ્થા બહુ જરૂરી છે. કેટલાક ક્ષેત્રોમાં પાણી આવે ને એવું વહી જાય, અને કેટલાક ક્ષેત્રો એ પાણીનું સંવર્ધન કરી શકે, કારણ કે એની માટીની નીચેની રચના એવી હોય કે પાણીનું સંવર્ધન થાય. તો અગર દાનને તમે પાણી ગણો છો, તો સુમતિ એટલે કે સારી બુદ્ધિ, સારી રીતે વિચારાયેલું દાન એ નીચેની જમીન છે કે જે દાનને ખરેખર વહાવે છે અથવા કોહવાવે છે. આજે પોરવાડ સમાજની અંદર જે દાન થઈ રહ્યું છે, એ દાન સુમતિના પાયા ઉપર થઈ રહ્યું છે કે નહીં, એ ફરીથી રીચેક કરવું જ પડશે. મારવાડી ભાઈઓમાં તમે જુઓ તો જે અસમાનતા વર્તાય છે, આ સાહેબના બધા શબ્દો હું ટાંકું છું એમની વાતો, કે મારવાડી ભાઈઓમાં જે રીતની અસમાનતા વર્તાય છે કે એક વર્ગ અત્યંત ધનિક છે અને પોતાના બાળકો વગેરેને એ સારું શિક્ષણ આપવા માટે બહુ તલપાપડ થઈ અને અલગ અલગ જગ્યાઓએ મોકલે છે, અને એ વધુને વધુ સુશિક્ષિત થઈ અને વધુને વધુ ધનવાન થતા જાય છે. બીજી બાજુ પોરવાડ સમાજ અથવા બીજા સમાજોની અંદર એવો પણ એક આખો વર્ગ છે કે જેની આજની પેઢી તો ગરીબ છે, ભવિષ્યની પેઢી માટે પણ એ ગરીબ પેઢી સારું કરી શકે એવું શિક્ષણ આપવાની કોઈ વ્યવસ્થા જ નથી, તો એ વધુને વધુ ગરીબ થઈ રહી છે. જ્યારે સમયગાળો આપણને એવું બતાવી રહ્યો છે કે ભણેલાના હાથમાં આખા દેશની ચાવી હશે, આખું અર્થતંત્ર હશે, તો ભણવા ગણવા માટે આટલા બધા કેમ ક્ષોભમાં છો? આ ભણવું ગણવું એ અછૂત જેવું ગણાય એવી રીતે કેમ વર્તો છો? અને સાહેબે પોરવાડ જ્ઞાતિના આગેવાનોને ખાસ આગ્રહ કર્યો કે આ જ્ઞાતિનો બચ્ચો ભણી શકે એવી રીતની વ્યવસ્થાઓ તમારે કરાવવી જોઈએ, કારણ કે ભવિષ્યની અંદર શિક્ષણ એ જ સર્વોપરી થવાનું છે. તમારી આવડતો એ એકવાર બાજુ પર રહી જશે, શિક્ષણ બહુ મોટું કામ કરવાનું છે. તો આ વસ્તુને આજે જ સમજી લઈએ તો એમાં ભવિષ્ય પેઢીની કેટલું બધું રક્ષણનો ભાવ છે. એટલે સૌથી પહેલાં એમણે આ આગ્રહ કર્યો કે ધનવાનો જે છે એ દાનનો પ્રવાહ એ રીતે વાળે કે જેના કારણે જ્ઞાતિજનોમાં ભવિષ્યની પેઢીનું એક સારું નિર્માણ થાય એવી વ્યવસ્થા તંત્રની ક્યાંક ને ક્યાંક ઘોષણાઓ થવી જોઈએ. એ પછીથી બીજો મુદ્દો એમણે લીધો કે પૂર્વના કાળની અંદર રત્નપ્રભસુરી મહારાજ સાહેબ આદિ પૂર્વાચાર્યો જે થયા, એમણે સામાજિક કેટલી બધી કુરીતિઓને દૂર કરી અને એના કારણે હજારો લોકો, અજૈન લોકો જૈન બન્યા. તો તમે એ વસ્તુ સમજો કે ધર્મ પ્રત્યે સદભાવ કરાવવા માટે પણ સામાજિક માળખું સારું કરવું પડશે. આ જે સાહેબની વાત હતી એને આજના પરિપ્રેક્ષમાં આપણે વિચારીએ ને તો આ 100% ઇફેક્ટિવ લાગે. આજે આપણી પાસે ધર્મ ક્રિયાઓ સખત વધી છે, પણ ધર્મની જે એક અસમાનતા છે એ પણ બહુ સ્પષ્ટપણે દેખાય છે. એક વર્ગ કે જેની આર્થિક રીતે પરિસ્થિતિ બહુ સારી નથી, એ ધર્મમાં એવો રત નથી થઈ શકતો, જોડાઈ નથી શકતો, ઈચ્છે તો પણ નથી જોડાઈ શકતો. અને એક વર્ગ કે જે આર્થિક રીતે સદ્ધર છે, પોતાના દીકરાઓ વગેરેને વિદેશમાં પણ ભણાવી શકે છે, એ સ્થિતિમાં છે, એ ધાર્મિક રીતે ઘણો બધો જોડાતો જાય છે ક્રિયામાં. તો આપણે એટલું પણ ફલિત કરી શકીએ છીએ કે મિનિમમ ઇકોનોમિક ફેસિલિટીઝ આર રિક્વાયર્ડ ધર્મ માટે પણ. તો જો ધર્મ એ પણ સામાજિક વ્યવસ્થા તૂટી ભાંગશે તો ધર્મ પણ મુશ્કેલ થશે ઈચ્છા હોવા છતાં. તો આપણે કેમ સામાજિક તંત્રને બેઠું કરવામાં કોઈ જાતનો રસ નથી બતાવતા? આજે આપણે જોઈએ તો આપણા સમાજના માળખાઓ ક્યારના તૂટી ગયા, વર્ષોથી. એક સમયમાં કેટલાક સમાજો એટલા બધા સક્ષમ ગણાતા કે ઇવન ડિવોર્સ પણ લેવાના હોય કોઈને પોતાના વ્યક્તિગત, તો પણ પહેલાં સમાજના આગેવાનો સુધી વાત પહોંચતી, આગેવાનો એ બંધ બારણે બેસાડી અને સોલ્યુશન લાવતા, કોર્ટ સુધી જવાનો સમય જ નહોતો આવતો. પણ આજે
જે વ્યવસ્થા તંત્ર હતું સમાજનું, લોકોને સમાજનો ડર રહેતો કે અમે આવી રીતે ફરવા જશું, આવા કપડાં પહેરશું, બહાર ફોટાઓ મૂકશું, રાત્રિ ભોજનો કરશું, અભક્ષ્ય ખાશું, વેજ નોનવેજ મિક્સવાળી હોટલોમાં જશું, આવા ખર્ચાઓ ઉડાઉ બનશું તો સમાજમાં શું કહેવાશે, આવો જે એક ભય હતો એ ભય આજે સંપૂર્ણપણે ખતમ થઈ ગયો. આજે તો ઉલટાકનું આ રીતે ફરવું કરવું એ એટલું બધું ગૌરવશાળી લાગવા લાગ્યું કે ન હોય તો પણ લોકો ફેસબુક ઉપર વગેરે ઉપર ફોટાઓ મોકલીને પોતાની જાહેરાતો કરે કે જુઓ અમે પૈસાનો આટલો બગાડો કર્યો, અમે અમારા સંસ્કારોનો આટલો નાશ કર્યો, જુઓ બધા જુઓ. આજે આપણે એ પરિસ્થિતિ પર આવી ગયા કારણ કે ધર્મનું માળખું નથી બદલાયું. ધર્મનું માળખું તો કદાચ હજી બેટર થયું, ધર્મક્રિયાનું માળખું, પણ બગડ્યું છે સમાજનું માળખું. એટલે આપણી જ્ઞાતિઓ, આપણા સમાજ, આ બધાની જે પૂર્વના લોકોએ રચના કરી હતી એ બહુ સમજીને કરી હતી કે એ એક વાડ છે કે જેની અંદર રહેલા લોકો એ બહુ સારી રીતે રહેશે. પણ એ સામાજિક વાડમાં શિક્ષણ ઓછું હોવાના કારણે કેટલીક બદીઓ આવી જેને આપણે કર્બ ન કરી શક્યા, અને આંગળીની અંદર ઘા પડે તો ઘા દૂર કરવાના પ્રયત્ન કરવાના બદલે આપણે આખી જ આંગળી કાપીને મૂકી દીધી. વલ્લભસુરી મહારાજનું આ વિઝન આજે આપણા બધા માટે બહુ જ ઇફેક્ટિવલી જરૂરી છે. સાહેબે પોરવાડ સંમેલનની અંદર શિક્ષણ અંગેના, મૃત્યુ પછીના જમણવારો અંગેના, કન્યા વિક્રય જે મારવાડી સમાજમાં બહુ થતું હતું, વૃદ્ધ લગ્ન જે બહુ જ થતા હતા, અને બાળ લગ્ન જે નહોતા થતા, એટલે કે બાળ ઉંમરમાં જે છોકરીઓ વૈધવ્ય પામે એના પુનર્લગ્નો જે નહોતા થતા, આવી કેટલીક વસ્તુઓ, બાળ લગ્ન બંધ કરાવવા માટે પણ સાહેબે પ્રયત્નો કર્યા. આ સામાજિક કુરીતિઓને કાઢવા માટે સાહેબે બહુ જ ઇફેક્ટિવ પગલાઓ સજેસ્ટ કર્યા, સમાજે ઝીલ્યા, અને એના કારણે પોરવાડ સમાજની અંદર બહુ મોટી જાગૃતિ આવી. એટલે વલ્લભસુરી મહારાજ, એને આપણે પંજાબ કેસરી તરીકે જે ઓળખીએ છીએ, એ ખરા અર્થમાં આપણે વિચારવું પડે કે થોડા બ્રોડ સેન્સમાં જઈએ તો એ ફક્ત પંજાબના એક ક્ષેત્રના નહીં, કેટલાય ક્ષેત્રો અને કેટલાય સમાજના પણ એ કેસરી હતા. કારણ કે એમની વિચારધારા જ કેસરિયા કરવાની હતી. કુરીતિઓની સામે કેસરિયા, કુરિવાજો સામે કેસરિયા, રૂઢિચુસ્ત અને બહુ લોકોની અંદર અસંતોષ જન્માવે, પોતાના અહંકારના નશાને પોષે એવી વ્યવસ્થાઓ સામે કેસરિયા. આ હતા વલ્લભસુરી મહારાજ, અને એટલે એમની પાછળ દરેક જગ્યાઓએ કેસરી શબ્દ મુકાય. સાહેબે પોરવાડોની આ સભા લીધી. એ સમયે યોગીરાજ શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજા, કે જેમનું નામ લેતા જ પવિત્રતાનો પુંજ પ્રગટે એવા આ ભવ્યતમ ગુરુ ભગવંત, જેમની આ ક્ષેત્રમાં હાજરી, એમનું અસ્તિત્વ એ પણ જાણે ભરત ક્ષેત્રનું સદભાગ્ય હતું, એવા શાંતિસુરી મહારાજ, એમને પણ આ પોરવાડ સમાજે એમની બિરુદાવલી ગાઈ. અને પન્યાસ લલિત વિજયજી મહારાજ, એમને પણ આ પોરવાડ સમાજે ઘણા બિરુદો અર્પણ કર્યા, અને પોતાના જે ઉપકારી હતા એ બધા ઉપકારીઓનું ઋણ સ્મરણ પણ પોરવાડ સમાજે પોતાના આ સંમેલનની અંદર કર્યું. વલ્લભસુરી મહારાજ સાહેબને પણ કેટલાક બિરુદો એનાયત કરાયા. આ બતાવે છે કે મારવાડી સમાજ, એમાં પણ પોરવાડ સમાજ, એ એમની ઉપર પણ વલ્લભસુરી મહારાજના ઉપકારો અનન્ય છે. સાહેબ પાલનપુર પધાર્યા, ત્યાંનું ચોમાસું થયું, અને ત્યાર પછીથી પાલિતાણા જઈ અને મૂલચંદજી મહારાજની જયંતિ આવતી હતી, જે એમણે ત્યાં ઉજવાવી. અને ત્યાં જ અમદાવાદના રાજનગરના નગરશેઠ કસ્તુરભાઈ પાલિતાણા પધાર્યા, અને વલ્લભસુરી મહારાજને જે એક મુનિ સંમેલન થવાનું હતું, કે જેની માટે આખું રાષ્ટ્ર, આખા જૈન સમાજના આપણા લોકો એ બધા જ લાલાયિત હતા, જેની ઉપર મીટ માંડીને બેઠા હતા, જે બધા વિખવાદો માટેનો એક માર્ગ આપે એવી લોકોની અપેક્ષા હતી. એવા મુનિ સંમેલન માટે વલ્લભસુરી મહારાજને વિનંતી કરવા સ્વયં ભાઈ કસ્તુરભાઈ પધાર્યા, અને કસ્તુરભાઈ શેઠે એમને આ વિનંતી કરતાં એમણે તરત ઝડપથી વિહાર શરૂ કર્યો. વઢવાણ વગેરે થઈ
વિરમગામ થઈ પાલનપુર પધારી. પાલનપુરમાં એક કન્યાશાળાની પણ એમણે સ્થાપના કરી અને ત્યારબાદ પાટણ થઈ અને સાહેબ રાજનગર માટે નીકળ્યા. આ મુનિ સંમેલનમાં શું થયું એ અને બીજી બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.